સિઝન થઈ ગઈ છે ચાલુ અને ઠંડી પડવા માંડી છે, એટલે એને અનુકૂળ એવી ગરમ વસ્તુ આપણે ખાવી જોઈએ ગોળની બનાવેલી. એટલે સિંગ પાક છે, પછી કચરિયું છે કાળા તલનું, અને શેરડી છે, ખજૂર છે, આવું બધું અત્યારે શિયાળામાં ખાવી તો તંદુરસ્તી સારી રહે. એટલે આપણે પણ મને અને મારા છોકરાઓને બધાને સિંગ પાક વધારે ભાવે, એટલે આપણે 2-3 વખત બજારમાંથી લાવ્યા સિંગ પાક. મારે બનાવવાનો ટાઈમ નહીં અને બનાવવાની થોડીક આળસ, એના લીધે તે બજારમાંથી તૈયાર લાવ્યા હતા. પણ એક વખત સિંગ પાક એવો આવી ગયો કે દાંતે ચોટતો તો આપણને સિંગ પાકમાં આપણને મજા આવી નહીં. એટલે આપણે નક્કી કરી લીધું કે હવે તો આપણે સિંગ પાક ઘરે જ બનાવવો છે અને સરસ જ આપણાથી બને છે. એટલે આપણે આજ સિંગ પાક બનાવી નાખવો છે. સૌથી પહેલાં તો લોયામાં સિંગદાણા લેવાના. મેં 250 ગ્રામ સિંગદાણા લીધા છે અને બરાબર સરસ રીતે શેકી નાખવાના. આવી રીતે બહુ કાળા નહીં થઈ જવા દેવાના, નહીંતર આપણને સિંગ પાક સારો નહીં લાગે. એટલે આવી રીતે શેકીને પછી 1 ચમચી ઘી નાખવાનું. હું તેલનો ઉપયોગ નથી કરતી, ઘી નાખું છું. અને મેં 250 ગ્રામ સિંગદાણાની સામે મેં 300 ગ્રામ ગોળ લીધો છે. ગોળ થોડોક વધારે લીધો, એટલે બધા સિંગદાણાને ગોળ વ્યવસ્થિત લાગી જાય. ને આવી રીતે સતત પહેલાં સહેજ શરૂઆતમાં ગેસ ફાસ્ટ રાખીને ગોળ ઓગાળી નાખવાનો. આમાં લાડવાના આપણે પુડલા લેવી એવી રીતે સરસ પુડલો લઈ લેવાનો, અને પછી ગોળ બધો ઓગળી જાય પછી ગેસ એકદમ ધીમો કરી નાખવાનો અને સતત હલાવતું રહેવાનું. એટલે આવી રીતે જો ગોળ ઓગળી ગયો પછી સતત ગોળને હલાવતું રહેવાનું, અને આપણે ફુગા થઈ જાય અને પછી એકદમ ચા જેવો લાલ કલર આવી જાય ગોળનો, પછી જ આપણે એમાં સિંગદાણાને એડ કરવાના છે. એટલે આવી રીતે ચા જેવો લાલ કલર સરસ મજાનો આવી ગયો છે. હવે આપણે શેકેલા સિંગદાણા અને ફોતરાય ઉડાડી દીધા હતા અને સરસ ચોખ્ખા કરીને રાખ્યા છે, એ સિંગદાણા હવે આપણે આમાં નાખવાના થશે. એટલે હવે આપણે આ ગોળ તૈયાર થઈ ગયો છે બરાબર, અને આમાં જરાય ઉતાવળ નહીં કરવાની, બહુ ધ્યાન રાખવાનું. હવે સિંગદાણા આપણે નાખી દીધા છે અને બરાબર હલાવીને ગોળમાં મિક્સ કરી નાખવી, એટલે બધાય સિંગદાણાને ગોળ સરસ લાગી જાય. પછી આપણે જે વાસણમાં એને ઠારવાનું હોય એમાં તેલ લગાવીને રાખવાનું. મેં થાળીમાં નાખવાનો છે એટલે થાળીમાં તેલ લગાડી દીધું છે અને વાટકી ઉપર ઘી પણ ચોપડી દીધું છે. તમે જુઓ, હવે હું આમાં આ સિંગદાણા અને ગોળનો પાક લીધેલો છે એ આપણે આમાં નાખી દઈશું અને સરસ રીતે પાતળો થાબડી નાખશું. એટલે મસ્ત મજાનો સિંગ પાક થઈ જશે તૈયાર. હવે આપણે થાળીમાં તો નાખી દીધો અને વાટકી લઈને સરસ મજાનો બેસાડી દીધો અને સ્પ્રાઇટ કરી નાખ્યો, એટલે કે પોળો કરી નાખ્યો, એટલે સરસ થઈ ગયો પાતળો. એટલે ખાવાની આવશે મજા. સરસ જ ક્રિસ્પી બનશે. પાતળો હોય એટલે ખાવાની સારી મજા આવે, સારો લાગે ખાવામાં, આમ કડક ન પડે, ઝડપથી ભાંગી જાય ખાવામાં. અને થોડીક વાર રહીને પછી આપણે તરત અમે તો છરી લઈને આંકા પાડી દીધા છે. એટલે આવી રીતના નાના બટકા આપણે પાડી દેવાના અને તમે જુઓ તરત જ ભાંગી જાય છે. ઠરી ગયા પછી ચેક કરવાનો. જો કેવો સરસ ભાંગી જાય છે, મસ્ત જ આપણી સિંગદાણાની ચીકી બનીને થઈ ગઈ છે તૈયાર. સરસ જ મજાની બની છે, ક્રિસ્પી એવી સરસ જ બની છે. આપણે જોયું પૂરા વિડીયોમાં. તો અમારા આવા વિડીયો તમને ગમતા હોય રેસીપીના તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરજો. અને અમારી ચેનલમાં હજી તમે નવા જો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે રોજ આ ચેનલની અંદર અલકા ચાવડા વ્લોગની અંદર રોજ નવા વિડીયો મૂકવી છીએ. એમાં અમારા દિનચર્યાના વિડીયો આવે છે અને આવા રેસીપીના વિડીયો પણ આવે છે, ક્યારેક કોમેડી વિડીયો અને એવી રીતે વિડીયો આવતા હોય છે. તો તમને અમારી આ ચેનલના વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી દરરોજ નવા વિડીયો તમને જોવા મળે. તો આવતીકાલે ફરી નવા બ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.